નહીં લેવડાવ્યું તમે લીઓ બે નથી લેવાના એક જ લેવાનું હોય પણ અહીંયા અડધી કલાક ઊભા રહીને પછી ભાભીએ નક્કી કર્યું છે કે કીધું તો હાથ જડી તો ગઈ લે ગુલાબના બે જ છે ડિપાર્ટમેન્ટ એક જેટલા જોઈશું ને એટલા અલગ અલગ મન થાય છે લેવાનું. રાધે રાધે જય ભગવાન અને હર હર મહાદેવ. તો આજે છે શ્રાવણ મહિનાનો 6થો દિવસ એટલે કે મંગળવાર અને આજે સાથે સાથે છે હનુમાન દાદાનો પર દિવસ મંગળવાર. તો આજનો વ્લોગ ઈ જ રહેવાનો છે કે ભાભીને હું મૂકવા જવાનો છું આજે ઘોડા. તો એ તમને હું બતાવીશ કેમ કે કાલે સાંજે તમે જોયું કે તે આવ્યા ત્યારે વેફરની ભેળ બનાવી હતી ને બધે ખાધી હતી અમે સાથે મગફળી હતી. તો આજે જઈ રહ્યા છે મૂકવા માટે. હું એકલો જઈ રહ્યો છું કેમ કે ભાઈ ગયો છે અત્યારે ફેક્ટરી કારખાને. તો હું જઈ રહ્યો છું મૂકવા માટે અને સાથે આવી ગયા છે આપણી બાજુમાં ભાભી. હેલો ગુંડડા ગુંડડા થેલા ભરી લીધા પાછી હાઈતમ કરવા. તો કાલ કેમ આવ્યા હતા? કાલે બર્થડે હતો એટલે આવી શ્યામનો. એનો હતો બર્થડે એટલે? હા. તો કઈ પાર્ટી નો આવી? કાઈ એને નો આપી મને. મેં તો આપી હતી ને તમને પાર્ટી. તમે આપી દીધો. તમે હોટલમાં લઈ ગયા હતા? તમે લઈ ગયા હતા હોટલમાં. અહીંયા નો ગયા તમે હોટલમાં? પછી ગયા હતા ને. હાલો હવે જઈશું. ગયા હતા કાલ ફરવા. તો હાલો હવે જઈશું. હાલો. થેલો મારે ઉપાડવો જશે ને પાછો. ભાઈ રે વાળો થેલો મારે ઉપાડવાનો, હલકો જ તમારે ઉપાડવાનો. એમ તો થોડો ભાઈ રે તો હે હાલશે. ખોલો તો ઓલી ચાપથી ખોલો તો ખુલે. ચડક નથી જડતી આ વખતે જોઈ તેથી કીધું તો હા જડી તો ગઈ લે મેળ આવી ગયો જડી ગઈ મૂકી દો બીજું શું હોય. મૂકી દેવા ડેકી નો ખુલી તો હે હા તો લાવો અહીંયા મૂકી દે એમ થાય ઝાડવા મૂકી દઈશું ને લઈ કરી દો બંધ. હાલો મૂકી દો આગળ બીજું શું હોય. શું કયો? હા ચોકલેટ કેમ? મારા ભાગની તો હું લઉં. કેમ ચોકલેટ કેમ પડી હતી? એમ બર્થડે નહીં એસી ફૂલ કરી દઈ. અરે બાપરે ગરમી જાજી જાય ધોકાવે. આવી ગયા નર્સરીમાં અને ડાયરેક્ટ થઈ ગયા મહાદેવના દર્શન અહીંયાથી જ. મહાદેવની સાથે સાથે અહીંયા ફૂલનું શિવલિંગ પણ છે જે તમે જોઈ શકો. અને આ શની શું વસ્તુ છે કઈ ખબર નથી પડી રહી. ના શિવલિંગ એકદમ મસ્ત લાગી રહી છે મહાદેવની બાજુમાં. તો બહુ બધા હે. કેવું લઈશું હું તો કેવું પણ ગુલાબનું અહીંયા સારા દેખાય થોડાક. અહીંયા તો હજી ઉગ્યા નથી. અહીંયા વળી તો થોડા થોડા ઉગી ગયા. ના અલગ અલગ જ લેવાય ને ભાઈ. હા તો એમ કરી એક વાઈટ લઈ લે એક ગુલાબી લઈ લે. ના વ્હાઈટ ને ગુલાબી બે લેવાય ને લાલ. એ સારું લાગે લઈ લ્યો. ગુલાબના બે જ છે ડિપાર્ટમેન્ટ એક આ ને આ. એ ભાઈએ કીધું તમારી રીતે બધા જોઈ લ્યો પછી કયો એ પ્રમાણે કાઢી દે.
અહીંયા અત્યારે લેવા ઊભા રહ્યા છીએ ફૂલ થોડુંક નાનું કે ઘરની બહાર રાખવા માટે, રોજ ડેઈલી સારું લાગે એના માટે, તુલસી કેરાની બાજુમાં. તો એના માટે શોધી રહ્યા છીએ અમે. ગુલાબ અત્યારે લેવાનું નક્કી કર્યું છે. હવે એ જોશું કે ગુલાબી ગુલાબ લઈશું કે લાલ લઈશું કે સફેદ લઈશું. ટોટલ 2 ઝાડવા લેવાના છે. એક તો ગુલાબનું લેવાનું છે, એ તો ફાઇનલ છે, અને બીજું કયું લેવાનું છે એ અત્યારે નક્કી કરી રહ્યા છીએ અમે. સારું હોય લઈ લ્યો. મોટા થતા છે તવડાવડા રહેતા એ તો ભાઈને પૂછી જોઈએ. તવડા જ રહ્યા એ બધા હારા ના એ સારું હોય. હા એવું નવીન કંઈક કરો. કોઈ નહીં નો જો ઓલાય ખાઈ એ બધા હજી નાના નાના ના ના પીએ લાગે લેવડા કદ થાય એનું હાલે. આ બરોબર હે. સારું હે ને તો કા નક્કી કરીને ગુલાબનું કયું લઈશું, ગુલાબી કે વ્હાઈટ? રેડ રેડ જ એવું રેડી હાલો. એ રેડી હાલો. બીજું એ શેનું હોય તો અહીંયા જેટલા અંદર જાય ને એટલા કેટલાય ચડે જોવા. હા એ સારું હોય. તો એ લઈ લ્યો. રેડ સારું લાગે. રેડ તો બે રેડ થઈ જાય ને ગુલાબી. આ પર્પલ લ્યો. જેટલા જોઈશું ને એટલા અલગ અલગ મન થાય છે લેવાનું. એટલે નક્કી કરો ફટોફટ, તમારે પાસે મોડું થાય છે. કયું લઈશું? રેડ ગુલાબ ને ઓલું કીધું આ લેવું કે ઓલું આગળ વાળું? રેડી ફાઇનલ ને? રેડી તો ઉપાડ લો, પછી નહીં મૂકું પાછું. તો આ ફાઇનલ કર્યું છે એક, અને એક રેડ કલરનો ગુલાબ. ફાઇનલી આ નક્કી કર્યું છે ગુલાબ વાળું. આની અંદર સુગંધ આવે, એમાં નહોતી આવતી. હલો હવે આવે નથી આવતી ને જવા દે. આ ફાઇનલ હવે કઈ નથી કરવાનું ચેન્જ. જવા દે. આ સારું હો ગુલાબ. નહીં લેવડાવ્યું ને તમે લીઓ. 2 નથી લેવાના, એક જ લેવાનું હોય. પણ એક જ લેવાનું હે. કયું લેવું હે? કયું લેવું હે? કયું ગુલાબ સારું એ લેવાનું. બે સારા લાગે છે. હવે શું કરવાનું? બે લઈ લે. આ ફાઇનલ ને? ફાઇનલ. હવે નહીં ફરવાનું. હવે ફર્યા તો હું મૂકીને વહી જઈશું. એક ગુલાબ નક્કી થઈ ગયું છે. તો ફાઇનલી એક ગુલાબ અને એક ગુલાબી કલર નાના નાના છોડવા વાળું નક્કી થઈ ગયું છે. તો તમને બતાવું. તો આ બે નક્કી કરીએ છે. તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે કેવા છે છોડવા. અને આજે ઘરે જઈને ઉગાડશું તો એ પણ હું તમને મારા વ્લોગની અંદર બતાવીશ. તો એન્ડ સુધી જોડાયા રહેજો. તો ચાલો અત્યારે તો પહેલાં ભાભીને મૂકી આવીશું, એટલે પૈસા આના દઈ દઈશું, પછી જાશું, પછી જઈશું આપણે ભાભીને મૂકી આવીશું, અને આગળ શું શું થાય તમને બતાવું મારા વ્લોગની અંદર. ચાલો. તો લાંબા સમય પછી વિચારીને અહીંયા અડધી કલાક ઊભા રહીને પછી ભાભીએ નક્કી કર્યું છે કે એક ગુલાબી ગુલાબ લઈશું ને એક નાનું છોડું. તો એ બે નક્કી કર્યા છે અમે અત્યારે, અને એ લઈ લેશું અત્યારે અને કરી લેશું એનું ભાવ, અને લઈ જઈશું આપણા ઘરે વાવવા માટે. ચાલો હવે અહીંયાથી નીકળી અને એક નાના છોડવાવાળું, અને સાથે લઈ લેશું 2 કુંડા. તેની સાથે ની અંદર લોડ કરી દીધા છે. છાડવા બહુ બધા છે એટલા માટે. ગુલાબનું સાઈડમાં જવા દઉં છું. આ છે, અને સાથે ખાતર પણ લઈ લીધું છે, અને 2 કુંડા છે ગુલાબી કલરના. તો ચાલો હવે નીકળી જશું અહીંયાથી અને જાશું. હાલો. ચાલો પાછા નીકળી ગયા છીએ ફૂલ લઈને ઘોડા તરફ જવા માટે. ભાભીને મૂકવા માટે સાથે જ છે. વાદળ એકદમ મસ્ત થઈ રહ્યા છે અને વાતાવરણ સારું છે. ઉપર જો ભારતનો નકશો પણ દેખાય છે.
તો આ છે જે નાના જડેશ્વર છે અને બીજું ઉપર છે મોટા જડેશ્વર. તો પહેલાં જઈશું નાના જડેશ્વરની અંદર દર્શન કરવા માટે. જડેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ. એક અદભુત નજારો અહીંયાથી દેખાઈ રહ્યો છે, તો હું તમને મારા બ્લોગની અંદર દેખાડવાનો છું. તો ચાલો તૈયાર થઈ જાઓ તમે બધા. અહીંયા આખો જડેશ્વરનો મેળો ભરાય છે રાતના. આખું ગ્રાઉન્ડ તેનું જ છે ને તળાવ છે બાજુમાં ને અહીંયાથી દેખાય છે ગામ દૂર દૂર સુધી. અહીંયાથી જઈ રહ્યા છીએ પાછા ઘરે અને તમને બતાવું બીજું બધું જડેશ્વરનો નીચે ઉતરવાનો લુક ગાડીની અંદરથી. અત્યારે નીકળી જાઉં છું ઘોડાએથી, કેમ કે ભાભીને અત્યારે ડ્રોપ કરી દીધા છે ઘરે. જડેશ્વર ગયા હતા અમે, જડેશ્વર જઈને આવીને અત્યારે ઘરે જમીને અત્યારે નીકળી ગયો છું પાછો ઘરે જવા માટે. ઘરે અને પાછળથી હવે ચડવા અને છોડવાની બધું કાઢી લેશું અને આવી ગયા છીએ અત્યારે ઘરે. તો હવે બેસીશું આપણે દુકાને, એ તમને બતાવીશ. ચાલો જઈએ. ચાલો પેલા ઉતારી લેશું આપણા ચડવા નાના નાના છોડવા. એની અંદર જ ગુલાબ એક છે એની અંદર, બાકી એક નાનું છે. ચાલો અને લઈ લઈએ બહાર. ઘરે સાફલી પહોંચી ગયો છું અને હવે ઉતારી લેશું પેલા ઝાડવા નાના નાના રિયાતે છોડવા ને પછી આપણે બેસી જઈશું દુકાનની અંદર. તો એ તમને બતાવીશ, તો છેલ્લે સુધી જોજો વ્લોગ. હજી તો બપોર જ થયું છે, હજી તો 1:30 વાગ્યો છે, તો હજી તો વ્લોગ હજી આપણો ચાલુ જ રહેશે. આજે મોટો વ્લોગ થઈ જવાનો છે મને ખબર છે, તો પણ હું આજે મોટો વ્લોગ છે અપલોડ કરવાનો છું. તો છેલ્લે સુધી જોજો. આવી ગયા રમીન જમીન લીલા લેરમાં વનભોજન કરવા ગયા હતા. વનભોજન? હા, ચોપાટે રમવા. તો આજે તો મજા જેવું નથી લાગતું, કેમ કે આજે ગયો તો
ઘોડા અને ત્યાંથી ગયો તો જડેશ્વર. તો કાર ચલાવીને આજે મજાને જેવું નથી લાગતું, એસીમાં બેઠો હતો એટલા માટે. તો ફિલહાલ આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. તો આઈ હોપ કે તમને બધાને મારો વ્લોગ આ ગમ્યો હશે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.